ત્રીજું છે પરિવારમાં પ્રેમ અને એકતા વધે છે. કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે જે પ્રકારે એક મોતીની માલા છે એ પ્રકારે અમે બધા પરિવારજન જોડાયેલા રહીએ, એ પ્રકારે અમે બધા કુટુંબીજન એક સાથે રહીએ. પરંતુ ક્યારેક વાદ વિવાદ અને સંવાદ એવા બની જતા હોય છે કે અલગ રહેવું પડે છે, જુદું રહેવું પડે છે. મનમાં એવો ક્યાંક એવા ખૂણામાં એવો ભાવ હોય કે કદાચ અમે બધા એક સાથે રહેતા હોઈએ, અમે બધા પરિવારજન એક સાથે મળીને વાતચીત કરતા રહીએ, તેવો મનમાં ભાવ કોઈ ને કોઈ પરિવારજનમાંથી એક ને એક સદસ્યના મનમાં એવો ભાવ હોય છે. અને યદિ એવો ભાવ સુંદર ભાવ છે, પરિપૂર્ણ ભાવ છે, બધા પરિવારજનોને એક કરવાનો ભાવ છે, તેમના એકતા અને પ્રેમ વધે તેવો ભાવ છે, તો બધા પરિવારજનોએ મળીને ગૌ માતાની સેવા કરવાનું પ્રારંભ કરવું જોઈએ. અને પરિવારજનો જ્યાં ક્યાંય પણ છે એકબીજાથી અલગ રહી રહ્યા છે તો પણ ગૌ કથા શ્રવણ કરવાનું પ્રારંભ કરવું જોઈએ. ગૌ માતાની કૃપા એવી અદ્રશ્ય કૃપા બની જાય છે કે એ કૃપા સદૈવ આપની સાથે રહે છે. અને જે પ્રકારે મોતીનું એક માળામાંથી એક મોતી જ્યારે જુદું પડે છે, આખી માળા તૂટીને વિખરાઈ જાય છે, એ જ પ્રકારે એક વ્યક્તિના અલગ રહેવાથી બધા લોકોમાં મનમાં વાદ વિવાદ પ્રગટ થઈ જાય છે. તો એટલા માટે યદિ આપણે એક માળાની જેમ રહેવા માંગીએ છીએ તો એકબીજાના પ્રત્યે માન, સન્માન, પ્રેમ, આદર અને સત્કાર પ્રગટ હોવો આવશ્યક છે. અને એ પ્રગટ થઈ શકે છે ગૌ કથા શ્રવણ કરવાથી. મનમાં એવો ભાવ અને એકબીજા પ્રત્યે પ્રેમ ત્યારે જ પ્રગટ થઈ શકે છે જ્યારે પ્રેમની સાક્ષાત મહાન મૂર્તિની આપણે શ્રવણ કરીએ છીએ અને ગૌ માતાની સેવા નિત્ય પ્રતિદિન કરીએ છીએ. ચોથું છે સંતાન સુખ અને ભવિષ્યની સુરક્ષા. દરેક વ્યક્તિ સંતાન સુખ પ્રાપ્ત કરવા માટે ઈચ્છે છે, અમારી સંતાન સુરક્ષિત રહે, સંતુલિત રહે, સફળતા પ્રાપ્ત કરે, સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને સુરક્ષિત રહે તેવું દરેક માતા પિતા ઈચ્છે છે. અને સૌથી મહત્વપૂર્ણ કે સંસ્કારી બને તેવું દરેક માતા પિતા ઈચ્છે છે. અને યદિ તેમનામાં ગૌ કથા શ્રવણ કરવાના ભાવ પ્રગટ થશે, માતા પિતા યદિ પોતાના બાળકોને, પોતાની સંતાનોને ગૌ કથા શ્રવણ કરાવે છે તો એ પોતાના બાળકોનો પ્રેમ પ્રાપ્ત કરી શકે છે. બાળકોમાં નાનપણથી જ પ્રેમ ભાવ, કરુણાનો ભાવ, વાત્સલ્ય ભાવ, માતૃત્વનો ભાવ પ્રગટ થઈ જાય છે ગૌ કથા શ્રવણ કરવાથી. ગૌ માતાની સેવા કરવાથી તેમનામાં દીન ભાવ અને દયા ભાવનું પ્રાગટ્ય થઈ જાય છે, એવા સંસ્કાર પ્રગટ થાય છે અને બાળકો સુસંસ્કૃત થઈ જાય છે. ત્યારે પોતાના માતા પિતાની સેવા પણ કરવા લાગે છે. આજની યંગર જનરેશનમાં માતા પિતાની સેવા કરવી, માતા પિતાનું માન સન્માન ઘણું ઓછું થતું દેખાઈ રહ્યું છે. એટલા માટે આજના યુવાનોને પણ એ વિનંતી છે કે આજથી જ ગૌ કથાને શ્રવણ કરવાનું પ્રારંભ કરે. માતા પિતાનો પ્રેમ દેખાવા લાગશે, માતા પિતાની નિસ્વાર્થ સેવા અને ભાવના પણ આપણને દેખાવા લાગશે.